અત્યારે બાબરા અમારા સંબંધી છે ભગાભાઈ પરમાર, એ અહીંયા ગૌશાળામાં કામ કરો છો તમે, અને જે કાંઈ આપણે ગાય માતાના દર્શન કર્યા ભગાભાઈ, તે માટે થોડોક અમારા વિડીયોમાં જણાવજો. આ બધા મુંબઈ, સુરત, અમદાવાદ બધા વિડીયો જોતા હોય તો આપણે ગાય માતાના વિશે જરાક તમે જણાવો. ગાય માતાને એવું છે 2 લાખ ગાયનો જન્મ થાય ત્યાં એક કામ કેનું ગાય માતા દર્શન જ દુર્લભ. આપણા આટલામાં તો ભાવનગર છે, એક સુરત છે, બાકી એક આપણા અહીંયા ગૌશાળા. હર હર મહાદેવ મિત્રો, આજે આપણે બાબરા આવ્યા છીએ તાપડિયા આશ્રમ. આપણે ત્યાં સરસ મજાનું મંદિર છે, રામજી મંદિર, અને ગૌશાળા છે. તો ચાલો આપણે મંદિર પણ બતાવીએ, અને સરસ મજાનો બગીચો છે, વૃક્ષો પણ ઘણા બધા છે, પક્ષીઓ પણ ઘણા બધા છે. તો ચાલો આપણે મંદિર બતાવીએ. અને તાપડિયા આશ્રમ બાબરા ત્યાં જગ્યા છે આપણે ભાવનગર રોડ પર, આપણે અહીંયા પેટ્રોલ પંપની બાજુમાં. અને સીતારામ આપણે ગૌશાળા પણ છે, અને બાપુ તો અત્યારે આરામમાં છે, પણ તમને મંદિર બતાવીએ અને દર્શન પણ કરાવીએ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહીએ. આપણે શ્રી તાપડિયા આશ્રમ બાબરા આવી ગયા છીએ, અને અત્યારે તો મંદિર પણ સરસ મજાનું છે. અહીંયા આપણે પ્રથમ પહેલાં તો આપણે ગેટમાં કરતા તો ગાય માતાની ગૌશાળા આવે છે, ઝીણા વાસરડું, અને અત્યારે શનિદેવનું મંદિર છે. અહીંયા આપણે પૂજા પણ, પીપળાની પૂજા પણ બહેનો કરે છે. અને અહીંયા આપણે મહાદેવની મૂર્તિ પણ સરસ મજાની છે, આપણે વડલાની છે. શનિદેવનું મંદિર પણ છે, શ્રી શનિદેવનું મંદિર છે. અહીંયા મહાદેવનું મંદિર છે, આપણે શ્રી નાગનાથ મહાદેવ, એમના પણ દર્શન કરી લો. નાગનાથ મહાદેવના દર્શન કરી લો. શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન. હર હર મહાદેવ, જય ભોળાનાથ. દર્શન કર્યા. હનુમાનજી મહારાજની પણ મૂર્તિ અહીંયા છે. જો આપણે ધૂણો પણ એક છે, અને બજરંગી બાપા, આપણે હનુમાનજી મહારાજની મૂર્તિ પણ છે. ત્યાં મંદિર પણ રામજી મંદિર છે, તો તમને ચાલો એ પણ બતાવીએ. હનુમાનજીના દર્શન કરાવ્યા પણ જો મિત્રો સરસ મજાનું શ્રી રામજી મંદિર. હનુમાનજી મહારાજના દર્શન કરી આવ્યા પછી આપણે રામજી મંદિર છે, કારણ કે આપણે તો ઘણા બધા વર્ષો ત્યાં આવી છે, પણ અંદર કોઈ દી વિડીયો નથી બનાવ્યો. પણ આપણે અહીંયા જે વિડીયોનો લાભ પણ મળી ગયો છે, અને સરસ મજાનું અંદર ગૌશાળા છે, રામજી મંદિર છે, તો તેમના દર્શન કરાવી. આ બધું આશ્રમમાં ભોજનાલય, ગૌશાળા બધું એક સાથે છે, અને આશ્રમ પણ બહુ મોટો છે. તો તમે પણ જોઈ શકો છો મારા યુટ્યુબ ચેનલમાં, અને બધા મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અમારે જો નાના નાના વાસરડું આવી ગયા છે, કારણ કે વાસરડું બાંધ્યા હતા અને છૂટા કર્યા, એટલે ગાયું માતા પાસે આવી ગયા છે વાસરડું. એટલે બાપુ પણ અહીંયા ગાયુંની સેવા કરતા હતા. આ બધા નાના નાના વાસરડું છે, અને ગાયું બધા દૂધણીયું છે, એટલે જો ઝીણા ઝીણા વાસરડું છે, સરસ મજાના. અમારે જો અહીંયા અમને પણ આજે ઘણો બધો આનંદ આવ્યો કે આપણે તાપડિયા આશ્રમમાં ગૌશાળામાં પણ વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો. તો એમની માટે નીરની પણ સુવિધા છે. અમારા બે ભાઈઓ ભગાભાઈની બધા જો ગાયોની પણ આપણે પાણી પીવાનું નાના નાના વાસરડું આપણે સ્પેશિયલ બધું અહીંયા એમને માટે જ બનાવ્યું છે, કે ઝીણા વાસરડું અહીંયા ડેલામાંથી અંદર પૂરી દે, એટલે સાંજે અમને બધાને ગાયું દોવાનું થાય ત્યારે બહાર કાઢે. એટલે બહુ સરસ એવી સેવા કરે છે. અને વાસરડું પણ જો અમારે વિડીયોમાં બધા જોતા હોય તો આ બધા નાના નાના વાસરડું છે. તાપડિયા આશ્રમ બાબરા આપણે ત્યાં જગ્યા છે બાબરાની અંદર. એ ઘનશ્યામદાસ બાપુના શરણ પગદુકા અને તેમની બેઠક પણ જો અહીંયા ધૂણો છે. આપણે બાપુનું આશ્રમ છે તાપડિયા આશ્રમ, સંત શ્રી ઘનશ્યામદાસ બાપુ બાબરા. તેમની આપણે જે કાંઈ બેઠક જોઈએ અહીંયા છે. એટલે કોઈ પણ મહેમાન આવે તો અહીંયા બધા મહેમાન બેસે. સરસ મજાની ગૌશાળા છે. અહીંયા ગાયો માટે કપાસિયા છે. પછી તાપડિયા આશ્રમ બાબરા સરસ મજાના અમારા અહીંયા જો મંદિર પણ છે, અને ગાયોની સેવા પણ ઘણી બધી કરે છે. તો આપણે આગળ જઈશું, અને આ બધું જે કાંઈ તમને અમારા યુટ્યુબ વિડીયોમાં બતાવી, તો સારી એવી મહેનત કરીને વિડીયો બનાવી છે. અને તમારે પણ દર્શન કરવા હોય તો બાબરા તાપડિયા આશ્રમ છે, આપણે ભાવનગર રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં. તો તમારે પણ દર્શન કરવા હોય તો બાબરા જગ્યા છે, અને ગૌશાળા છે, તો તમે પણ પધારજો અવશ્ય. અત્યારે આપણે ગૌશાળાની બહાર આવી ગયા છે, અને અત્યારે આ ધૂણો પણ છે. અહીંયા આપણે તાપડિયા હનુમાનજી મંદિર છે, એમના પણ દર્શન કરાવી. જય બજરંગ બલી, જય હનુમાન દાદા. રામજી મંદિર છે આપણે મોટામાં મોટું, જો બાબરામાં રામજી મંદિર છે, તાપડિયા આશ્રમ છે. તો આથી એમનો ગેટ છે, અને આગળ ભાવનગર રોડ છે. તો અહીંયા સરસ મજાની જગ્યા છે. આપણે મહાદેવની પણ મૂર્તિ છે તાપડિયા
આશ્રમમાં તાપેશ્વર મહાદેવ. તો મિત્રો એમના તમે દર્શન કરી લ્યો ને મહાદેવની એક સરસ મજાની મૂર્તિ છે. પછી અહીંયા પણ એક આપણે મૂર્તિ છે ભગવાન માતાજી મહાદેવ સાથે, એમના દર્શન પણ કરી લ્યો. અને રામજી મંદિર છે. આ મેજો વતન આપણે જે કંઈ ધજા ઉત્સવ કરે તો તેમને પણ નવા વર્ષનો જે ધજા ઉત્સવ છે, કાલે ધજા ઉત્સવ પણ હતો. આજે આપણે વિડીયો બનાવ્યો છે ગૌશાળામાં, સરસ મજાનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવીએ. શ્રી રામજી મંદિર બહુ મોટું મંદિર છે, કારણ કે આપણે તો પહેલી વાર જોયું. અને મંદિરની થાંભલીઓ છે, પછી મૂર્તિઓ પણ સરસ મજાની છે. અને અહીંયા તોરણ પણ એવા અમુક જૂનવાણી જે આપણે યાદોમાં તોરણ બનાવ્યા હતા આપણે, એ પણ એક સરસ મજાના છે. આખું મંદિર તોરણથી શણગાર્યું છે. અને બધાય જે કંઈ આપણે કુદરતની કળાથી આ બધું બનાવેલું છે, તો એમને પણ એક મહેનત બહુ સરસ એવી છે. તમને બધા યુટ્યુબમાં જોવા મળે કે આ એક મંદિર એક કોતરકામ કરીને આ બધા થાંભલીઓને બધું બનાવ્યું છે. ને તોરણ પણ એક સરસ મજાના આપણે બાંધ્યા છે. આમાં વૃક્ષો પણ ઘણા બધા છે. તો ચાલો આપણે હવે નીચે જઈએ. અહીંથી આપણે નીચે જવાનું છે અને ગાયું છે કામધેનું ગા, તે આપણે જોવાની છે. તો ત્યાં પણ જઈએ અને દર્શન આપણે અત્યારે તો મંદિરનું બંધ છે. તો ચાલો આપણે નીચે જઈએ. ત્યારે જે આપણે જોઈ રહ્યા છો તે બાપુની જૂની આપણે જે ઝૂંપડી કહેવામાં આવે, એમને સરસ મજાની બનાવી છે. વાંસળાથી બધી બનાવી છે. વાંહડા જે આપણે આવે ને એમથી બધી બનાવી છે. ને આમાં અત્યારે આપણે બાપુની બેઠક ત્યાં છે, આપણે જે ગૌશાળામાં બતાવી. આ બધાય સાધુ સંતો, પછી અહીંયા ભોજનાલય છે, બધાય યાત્રાળુ કોઈ કામ કરતા હોય, બધાય સેવા કરતા હોય, એમની માટે પણ સુવિધા છે. તો અત્યારે અહીંયા જો આપણે સરસ મજાનું બધું વૃક્ષો છે, જૂની યાદી છે બાપુની. બાપુ તો આરામ ઉપર છે, નકર એમને દર્શન કરાવીશું. પછી આપણે અત્યારે ગૌશાળામાં જઈએ છીએ. અમારા ભાઈ છે, તો બધાય અહીંયા ઘણા બધા અમારા મિત્રો છે, સાધુ સંતો, બધાય ભાઈઓ દાદા બધા બેઠા છે. તો ભોજનાલયમાં એ પણ સરસ મજાનું કામ કરે છે. ભોજનાલયમાં આવી ગયા છીએ ને બધાય સાધુ સંતો બધાય પધાર્યા હોય તો એમની માટે પણ સરસ મજાની સુવિધા છે. ઝુમર પણ સરસ મજાના આપણે બાંધ્યા છે. કારણ કે મિત્રો જગ્યા પણ એક એવી એક છે કે એમને કાંઈ ઘટે જ નહીં, પણ સુવિધા એવી બધી છે. કારણ કે તાપડિયા આશ્રમ એટલે અડકે પડકે નામ છે આપણે ઘનશ્યામદાસ બાપુ ને ફોટા પણ સરસ મજાના છે. અહીંયા ભોજનાલય છે, તો એ પણ તમને બતાવું છું. ભોજનાલયમાં અમારા બધા સેવકો પણ ઘણા બધા કામ કરે છે. અહીંયા જમવાનું છે, બધી પ્રસાદીની વ્યવસ્થા પણ અહીં રાખે છે. તો આ ભોજનાલયમાં બધાએ પ્રસાદી લેવા પણ પધારે છે. આશ્રમમાં આપણે બધી વસ્તુ બતાવી દીધી છે, પણ આપણે કામધેનું ગાય છે, ગાય માતા ચોથો કહેવાય. આશ્રમમાં આપણે ઘણું બધું બતાવી દીધું છે. કામધેનું ગાય માતાના દર્શન તમને કરાવું કે અમુક ભાગ્યમાં હોય એ જ દર્શન કરીએ કે મિત્રો. તો ચાલો આમ ગૌશાળામાં છે, તો ચાલો આપણે કામધેનું ગાય માતા પણ તમને બતાવી. અમારા વિડીયોમાં કન્ટિન્યુઅસ બનાવી રહીજો અને કામધેનું ગાય માતાના દર્શન પણ તમને કરાવું. તો મિત્રો આપણે જે કામધેનું ગૌ માતાના દર્શન કરાવતા 2 લાખ ગાયનો જન્મ થાય આપણે વાસરડુનો, તેરા ગાય જોવા મળે. તો જો મિત્રો આપણે દર્શન કરી લઈએ. જય ગૌરી માતા. તો અત્યારે જો અમે કામધેનું ગૌ માતાના દર્શન કર્યા છે. 2 લાખ ગૌ હોય, નાના વાસરડું તેમને જન્મ આપે ત્યારે આ એક તમને જોવા મળે. એટલે આપણે વિડીયોમાં બધા દર્શન કરી લીધો, મેં પણ દર્શન કરી લીધા છે. તો તાપડિયા આશ્રમમાં આપણે એક જેદુનો વિડીયો આપણે યુટ્યુબમાં આવે છે, તેદુનો અમે પહેલી વાર દર્શન કર્યા. આપણે ત્યાં જો તમે આ ગાય તો તમે ક્યાંય જોઈ જ નથી, અમુક જ જોવા મળે, જેના ભાગ્યમાં હોય એમને જ જોવા મળે. તો બધાએ વિડીયો પણ જોતા રહીજો અને વિડીયોમાં કોમેન્ટ પણ લખતા રહીજો કે કેવા અમે દર્શન કર્યા છે કામધેનું ગાય માતાના, અને ઝીણા વાસરડો આપણે તમને બતાવ્યા હતા. તો મિત્રો આપણે ભાગ્યમાં છીએ એ પણ દર્શન કરીએ કે આપણે જમણા પગે અમને દર્શન કરવાના છે. અને અમારા ભાગ્યમાં જતા તો દર્શન કર્યા. આપણે અમારા સંબંધી છે ભગાભાઈ પરમાર, એ અહીંયા ગૌશાળામાં કામ કરો છો તમે. અને જે કાંઈ આપણે ગાય માતાના દર્શન કર્યા ભગાભાઈ, તે માટે થોડોક અમારા વિડીયોમાં જણાવજો. આ બધા મુંબઈ, સુરત, અમદાવાદ બધા વિડીયો જોતા હોય તો આપણે ગાય માતાના વિશે જરાક તમે જણાવો. ગાય માતાને એવું છે 2 લાખ ગાયનો જન્મ થાય ત્યાં એક કામધેનું ગાય માતા. દર્શન જ દુર્લભ. આપણા આટલામાં તો ભાવનગર છે, એક સુરત છે, બાકી એક આપણા અહીંયા ગૌશાળામાં છે કામધેનું ગૌ માતા. તો મિત્રો જો 2 લાખ ગાયોનો જન્મ થાય, દર્શન પણ દુર્લભ આપણે છે. તો
સરસ મજાનું અમારા ભગાભાઈ પણ કામ કરે એમના વચ્ચે મેં આ વિડીયો સરસ મજાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઘનશ્યામદાસ બાપુજી એમનો રૂમ છે અને એમની જે મંદિર છે આપણે કામધેનુ ગાય માતાજીનું જે મંદિર છે એમને સમાધિ દીધી હતી. પહેલાં જે ગાય માતા હતા અત્યારે જે ગાય માતા એ અત્યારે તો આપણે વિડીયો પહેલાંના જે કામધેનુ ગાય માતા હતા એમની સમાધિ પણ અહીં દીધી છે અને મંદિર પણ આપણે અહીંયા સરસ મજાનું છે. બધું શનિદેવનું મંદિર છે, મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે ગૌશાળા પણ છે સરસ મજાની બહુ મોટી, તો ત્યાં પણ બતાવીએ. અમારા બધા જો ભાઈઓ અહીંયા બધી બહુ મહેનત કરે છે, સેવા પણ ઘણી બધી કરે છે. અહીંયા આપણે કામ પણ ગૌશાળામાં ઘણું બધું કરે છે. બાબરાથી છે અમારા બધા જાયું ભાઈઓ અને ઘણી બધી મહેનત પણ ગૌશાળામાં કરે છે. તો એમની વચ્ચે આપણે વિડીયો સરસ મજાનો બની ગયો છે. તો ચાલો આપણે ગૌશાળા જોવા પણ જઈએ. અત્યારે આપણે જો રોજના એવા અમારે જે બધા ગાયોની સેવા કરતા હોય તો આ બધી 200 ગાયો હોય છે. આમાં જો બધી એક જ હરખી તમને જોવા મળે છે. હમણાં એમને ગેટ ખોલવાનો છે, તૈયારી છે, એટલે વાટ જોવો છે. નિરણને બધું નાખ્યું એટલે પાણી પાવાનું હોય તો હવે ગેટ ખોલવાની તૈયારી છે. અને હમણાં બધી ગાયો માતા આપણે અંદર જઈએ તમને બતાવીએ. દૂધણી એકેય નથી અને જે દૂધણી ગાય હોય ને એ બધી જો અમારે વાટ જોવે છે કે અમને ખાંડ ને એવું બધું રોજ દેવાનું હોય તો એ બધી અહીંયા ગેટે વાટ જોઈને આ બધી જે ગાયો બેઠી અલગ એ બધી એમનામ છે આપણે, કારણ કે એમને દોવાની ન હોય એટલે એમનામાં નીંદ ને પૂળાનું બધું પાણીનું બધી સુવિધા રહે. અત્યારે તો આ બધા દોવાની હોય તો આ બધી ગેટ ખોલે છે. તો જો હમણાં ગાવું તમને બતાવીએ. મંદિરના આપણે ઘણા બધા મંદિરો જોઈ લીધા, દર્શન કરી લીધા, કામધેનુ ગાય માતાના દર્શન કર્યા. તો બાપુને તો સમય છે આપણે 6:30 વાગ્યાનો અને ફરીથી આવશું એટલે પક્ષીઓના માળા પણ લેતા આવીશું. અત્યારે તો આપણે અહીંયા પ્રસંગમાં આવ્યા હતા બાબર એટલે વિડીયો બની ગયો છે. આજે ઘણો બધો વિડીયો મોટો બની ગયો છે. કાલે ફરી મળીશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.